નમસ્કાર મિત્રો, આજના વૈકલ્પિક પ્રશ્નો જવાબ સાથેમાં તમારું સ્વાગત છે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. રાજઘાટ સમાધિ સ્થળ ગાંધીજીનું, નારાયણઘાટ સમાધિ સ્થળ ગુરલાલ નંદાનું, એકતા સ્થળ સમાધિ સ્થળ જ્ઞાની જેલસિંહ, શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી, નર્મદા ઘાટ ચિમનભાઈ પટેલ, મુદ્રા રાક્ષસના લેખક કોણ હતા? વિશાખા દત્ત, દાસ કેપિટલના લેખક કાર્લ માર્ક્સ, અર્થશાસ્ત્રના લેખક હતા કૌટિલ્ય વિષ્ણુ દત્ત, મધુશાળાના લેખક હતા હરિવંશરાય બચ્ચન, આઈને અકબરીના લેખક હતા અબુલ ફજર, બોલ લોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે કૃષિ વૈજ્ઞાનિક. ધ્યાનચંદ્ર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે રમતગમતમાં. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે રમતગમતના કોચને. તાનસેન પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે સંગીત. કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે નાટ્યમાં. સુવર્ણ મંદિર બનાવનાર કોણ? તો કે અર્જુન દેવ. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ? તો કે કુમારગુપ્ત. અમૃતસર શહેર વસાવનાર કોણ? તો કે ગુરુ રામદાસ. દીન-એ-ઇલાહી ધર્મના સ્થાપક કોણ? તો કે અકબર. વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક કોણ? તો કે એની બેસન્ટ. શીતળાની રસીના શોધક? તો કે એડવર્ડ જેનર. અડકવાની રસીના શોધક? તો કે લુઈ પાશ્ચર. પેનિસિલિનના શોધક? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પોલિયોની રસીના શોધક? તો કે જોન ઈ સાલ્ડ. ડીએનએના શોધક? તો કે વોટ્સ એન્ડ ક્રિક. વર્લ્ડ હેરિટેજ દિન એટલે કે 18 એપ્રિલે. તમાકુ વિરોધી દિવસ? તો કે 31 મે. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. વિશ્વ યોગ દિવસ 21 જૂન. પ્રવાસી ભારતીય દિવસ? તો કે 9 જાન્યુઆરી. અંધારિયો ખંડ? તો કે આફ્રિકા. દૂધની ડેરીનો દેશ? તો કે ડેનમાર્ક. સોનેરી ઊનની ભૂમિ? તો કે ઓસ્ટ્રેલિયા. મંદિરનો દેશ? તો કે નેપાળ. વિશ્વની પ્રયોગશાળા? તો કે એન્ટાર્કટિકા. મધર ડેરી? તો ગાંધીનગર. દૂધ સરિતા ડેરી? તો ભાવનગર. દૂધસાગર ડેરી? તો મહેસાણા. દૂધધારા ડેરી? તો ભરૂચ. ગોપાલ ડેરી? તો રાજકોટ. લીલુડી ધરતીના લેખક? તો સુનીલાલ મડિયા. અમૃતાના લેખક? તો રઘુવીર ચૌધરી. કરણ ખેલોના લેખક? તો નંદશંકર મહેતા. હિમાલયનો પ્રવાસના લેખક? તો કાકા કાલેલકર. ડીમ લાઇટના લેખક? તો રઘુવીર ચૌધરી. જય ભિક્ષુ ઉપનામ કોનું? તો કે બાલાભાઈ દેસાઈ. ઉષ્ણસ ઉપનામ કોનું? તો કે નટવરલાલ પંડ્યા. ઇરશાદ ઉપનામ કોનું? તો કે શિવનુભાઈ મોદી. શૈદા ઉપનામ કોનું? તો કે હરજી લવજી ધામાણી. સવ્યસાચી ઉપનામ કોનું? તો કે ધીરુભાઈ ઠાકર. સૌરાષ્ટ્રનું કાશ્મીર કયું? તો કે મહુવા. પારસીઓનું કાશી ઉદવાડા વલસાડમાં. સાધુઓનું પિયર? તો જુનાગઢ. ઔદ્યોગિક નગરી? તો વાપી. દક્ષિણનું કાશી? તો સાંદોર. મલાવ તળાવ? તો ધોળકામાં. મુનસર તળાવ? તો વિરમગામમાં. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે? તો પાટણમાં. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલ છે? તો વડનગરમાં. આજવા તળાવ ક્યાં આવેલ છે? તો વડોદરામાં. ડાંગનું વડું મથક કયું? તો કે આહવા. ગીર સોમનાથનું વડું મથક વેરાવળ. બનાસકાંઠાનું વડું મથક પાલનપુર. નર્મદાનું વડું મથક તો રાજપીપળા. મહીસાગરનું વડું મથક તો લુણાવાડા. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો? તો 1917-18માં. ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો? તો કે ચંપારણ સત્યાગ્રહ 1917માં. અસહકાર આંદોલન કયા વર્ષમાં થયું? તો કે 1920માં. બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો? તો કે 1923માં. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? 1928માં. મોટું કૃત્રિમ સરોવર ગુજરાતનું કયું? તો કે સરદાર સરોવર. મહાગંગા અભયારણ્ય ક્યાં આવેલ છે? તો કે દેવભૂમિ દ્વારકામાં. ખીજડીયા અભયારણ્ય ક્યાં આવ્યું? તો કે જામનગરમાં. જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવ્યું? તો કે પંચમહાલ. મિતિયાલા અભયારણ્ય ક્યાં આવ્યું? તો કે અમરેલી. કબડ્ડીની રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય? તો કે 7. ખોખોની રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય? 9. બેઝબોલમાં ખેલાડીની સંખ્યા 9 હોય. વોટર પોલોમાં ખેલાડીની સંખ્યા 7 હોય. પોલોમાં ખેલાડીની સંખ્યા માત્ર 4 હોય. રેડિયમના શોધક કોણ? તો કે મેડમ ક્યુરી. લોલકનો નિયમના શોધક કોણ? તો કે ગેલેલિયો. ડીઝલ એન્જિનના શોધક રુડોલ્ફ ડીઝલ. રેડિયોના શોધક તો જી માર્કોની ઇટાલી. એક્સરે મશીનના શોધક તો રોન્ટેજન. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર? તો તમિલનાડુ. ગણગોર કયા રાજ્યનો મુખ્ય તહેવાર? તો રાજસ્થાન. ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર? તો કેરળ. વૈશાખી કયા રાજ્યનો મુખ્ય તહેવાર? તો પંજાબ. ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય? તો તમિલનાડુ. ઝારખંડની રાજધાની કઈ? તો રાંચી. ત્રિપુરાની રાજધાની કઈ? તો અગરતલા. મિઝોરમની રાજધાની કઈ? તો આઇજોલ. આસામની રાજધાની કઈ? તો દિચપુર. સિક્કમની રાજધાની કઈ? તો ગંગટોક. ફિલિપાઇન્સની રાજધાની કઈ? તો મનીલા. ભૂટાનની રાજધાની કઈ? તો કે થિમ્પુ. રશિયાની રાજધાની કઈ? તો મોસ્કો. ઇટાલીની રાજધાની કઈ? તો રોમ. ફ્રાન્સની રાજધાની કઈ? તો પેરિસ. તો મિત્રો, આ 100 પ્રશ્નો જવાબ સાથે પૂરા થયા. તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો.
આપણી ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.